ભાઈ બંધો તમે બનાવો તો સારા જ બનાવજો, ટાઈમે પોગે એવા, બાકી હવા ના બનાવતા રાહ જોડા રાખે કે ના આવ હાલી જ નીકળાતી. આજે હું આવી ગયો અમારા ગામની મોસ્ટ વોન્ટેડ ભૂતિયા જગ્યાએ. જેવું વસ્તુ છે તો હવે મિત્રો અહીંયા જોવા જેવી વસ્તુ એ વાં હે. જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. શું કે ગુજરાતની પબ્લિક, सीखो कुछ सीखो इससे. તને દિવસે મહાશિવરાત્રી મિત્રો આજે છે અને મસ્ત ને હવારમાં હે ને હું જઈએ બે મંદિરે ને ભાઈ એની ટ્રાફિક ઓહો હો વાત જવા દો તમે, ટ્રાફિક જ એવી હતી. અટાણે અમે વ્લોગની અંદર તમે બનાવી રહેજો. આજે આપણે બે વિડીયો બનાવવાના છે મસ્ત મજાના અને વ્લોગની અંદર ફૂલે ફૂલ મોજ આવશે. બરોબર ખાજો. આપણા ભેગા છે લખનભાઈ કરી સંતરું ખાઈએ. તો મિત્રો અહીંયા અટાણે ને મારા ઘરે એક મસ્ત મજાની રીલ બનાવવાની છે, એના માટે આ રે સેલ્ફી સ્ટિક, આર યુ બેટ અને હમણાં બહાટી જોવો તમે તમારે. આજે સાંજે મિત્રો આપણે જવાનું છે મસ્ત મજાનો વિડીયો બનાવવા, મસ્ત મજાના લોકેશને જવાનું છે. તો તમે વિડીયોની અંદર બના રહેજો, મસ્ત મજાની મજા આવશે. વિડીયો કરી નાખો લાઈક, નવા હોય તો કરી નાખો સબસ્ક્રાઇબ. ચાલો લેટ્સ ગો. વિડીયો બનાવવા માટે મિત્રો આ ફોન એક તો કાફી જ છે, પણ હાથથી મેળ નહીં હોય એના માટે આપણી પાસે આ સેલ્ફી સ્ટિક. આ મિત્રો આમ મસ્તનો આમ થાય ને આમ વધારે એને હલે નહીં, એટલે આનાથી મસ્ત મજાનું શૂટ થઈ જાય એટલે આપણે કરી નાખી. કેમ કે મફત ની આવી છે, ગામની વસ્તુ આપણે કોઈ જગ્યાએ મૂકતા જ નથી, વાપરી જ નાખવાની. ઉભરે તો આજે છે મહાશિવરાત્રી ને આજે હું જવાનો હોઉં બે મંદિરે અને જોવાનો હોઉં ત્યાં આપણો દર્શન કરવાનો વારો આવશે કે નહીં. તો મિત્રો બપોરનો સમય થઈ ગયો ને મિત્રો અમે અટાણે જમી લઈ, કેમ કે મિત્રો શૂટ અટાણે ચાલુ કર્યું હતું આપણે અડધી કલાક પહેલા. અડધું શૂટ અટાણે પતી ગયું છે, અડધું શૂટ અટાણે બાકી છે. જો આ બેટ રખડે અહીંયા, દડો અહીંયા રખડે છે, બેટ અહીંયા રખડે છે, અડધું શૂટ બાકી છે. હવે અડધું શૂટ બહાર જઈને પતાવવું જોઈએ, એની પહેલા આપણે જમી લઈએ કેમ કે બપોરના વાગી ગયા છે 1. અને ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ અટાણે એને સેલ્ફી સ્ટિકથી મિત્રો હું વિડીયો ઉતારું છું. આની ક્વોલિટી અને પકડવાની સ્ટાઇલ કેવી લાગે છે એ કોમેન્ટમાં કરજો. અને લગભગ તો મને નથી લાગતી સારી લાગશે, કેમ કે હાથમાં પકડ્યો છે ને મોબાઈલ આખો હલે છે ઉપર. ભાઈ વાંધો નહીં, લેટ્સ ગો. જમતા આવી લાઈક કરી નાખો. તો મિત્રો મસ્ત મજાનો આપણો વિડીયો બની ગયો. મિત્રો 11:30 આપણે ચાલુ કર્યો, અટાણે વાગી ગયા લગભગ 2. એક કોમેડી રીલ શૂટ કરતા મિત્રો આપને 1.5 કલાકથી વધારે સમય લાગી ગયો, કેમ કે વચમાં હું જમવા ગયો હતો એટલે એનો અડધી કલાક કાપી નાખી. ઓલમોસ્ટ 1 કલાક ડન થઈ ગઈ છે, વિડીયો બની ગયો. અને અટાણે મિત્રો એક જ મહિનો છે, હજી તો એને એડિટ કરવામાં ઘણો સમય લાગશે. એની પહેલાં મિત્રો એની પછી આપણે સાંજે જવાનું છે વિડીયો બનાવવા. એક એક્સપેરિમેન્ટ ચેનલ આપણે જે ખોલી છે એમાં 3 મહિનાથી ભાઈ મેં વિડીયો નથી નાખ્યો, એટલે એનું આપણે એક્સપેરિમેન્ટ લેવલનો વિડીયો બનાવવો છે. મસ્તીનો કોન્ટેન્ટ આપણા પાસે આપીને આવી ગયું છે, મળી ગયું છે. તો વાંધો નહીં, ત્યાં જાય 5:30 મળી તમને ડાયરેક્ટ. ચાલો લેટ્સ ગો. કરી નાખો વિડીયો લાઈક. તો ફાઇનલી મિત્રો જે ઘડીની રાહ હતી તમને મિત્રો એ ઘડી આવી ગઈ છે ને મિત્રો અટાણે વાગી ગયા છે સાંજના 7. અને મેં તમને કીધું તો મિત્રો આજે આપણે જવાનું છે વિડીયો શૂટ કરવા માટે, એક્સપેરિમેન્ટ માટે. તો મિત્રો આપણે એમાં કેદીથી નથી નાખ્યો વિડીયો, 3 મહિના થઈ ગયા મિત્રો ચાલુ કર્યો. આટલો બધો મોટો ગેપ કોઈ દી હોય નહીં, તો કંઈ વાંધો નહીં મિત્રો. શું કરે હવે, તો પ્રોબ્લેમ જ એવી હતી તો પછી કાંઈ પછી માણસને પૂજે નહીં, બીજું કાંઈ નહીં. તમારો ભાઈ આવી ગયો છે એ લોકેશને મિત્રો. અહીંયા આપણે એક્સપેરિમેન્ટ નામનું ચીજ એટલે કે એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવાનો હોય, શૂટ કરવાનો હોય, ભૂતિયા જેવો છે. એટલે એ લોકેશન છે ને મિત્રો અહીંયા સાચું કામમાં છે ને રાતે ભૂત થાય છે ને મિત્રો. રાતે આવવાનું કારણ જ એ છે, હવે તમે સમજી જાઓ ને મિત્રો. બધું હવે આમાં કહી દઈશ તો તમને વિડીયો જોવાની મજા નહીં આવે. તો મિત્રો અહીંયા છે ખતરનાક લેવલની જગ્યા મિત્રો. અહીંયા કોઈ આવતું જાવતું નથી. જોઈ લો મિત્રો, જોઈ શકો તો હાન ચાણે અમુક જ લોકો ગાડીવાળા નીકળે છે, બાકી હું એકલો અહીંયા ઊભો હોઉં. એટલે એમ ના સમજતા કે હું એકલો જવાનો હોઉં. એકલો ભાઈ હું કેમ મેળ આવે, મને મારી ફાટે. મારા બે ભાઈબંધ આવે છે હમણાં, પછી જરીક હિંમત જુટાવીને જાય. બાકી તો મારે એકલામ ભાઈ કામ ના બને, કેમ કે ઘરને બધું દેખાડવું હોય. પછી બધું પછી હવે બધું તમને આમાં કહીએ તો તમને જોવાની મજા નહીં આવે.
ફટાફટ હાલો જાય. એક ભાઈબંધને લેવાનો હતો પણ એ ના આવ્યો એટલે બીજાને એને એરેન્જ કરવો પડે છે, એટલે જરીક આવી રીતના મોડું થાય, નકર પછી આપણે એને કાયદેસર જ કામ થતું હોય. ચાલો લેટ્સ ગો. મિત્રો ગજબની વાત એ છે કે અમારા ગામની મોસ્ટ વોન્ટેડ આ જગ્યા છે, આ પ્લેસ છે, લોકેશન છે. તમે ખાલી જો એક નજર નાખી લો ને મિત્રો, આ બહુ મોટી જગ્યા છે. અહીંયા 2-3 રૂમ છે, ઓસરી જેવું હોલ જેવું ઘર છે અહીંયા, ને આલી બાજુ આખું ઘર છે ને કૂવો છે. ને કૂવાની અંદર મિત્રો એક મંદિર છે, જે અમે નનકા હતા ત્યાં હે ને કઈ ખબર તો ના પડતી, પણ અહીંયા રખડવા આવતા. અહીંયા જો આ ઝાડ મોટા મોટા દેખાય ને ત્યાં આંબલી ખાતા, અને કૂવાની નીચે ઉતરીને ત્યાં દર્શન કરતા. બોલો, મંદિર છે ત્યાં. અરે મિત્રો યાર કઈ આવશે મારા ભાઈબંધ, યાર કયું નો બેસબરીથી રાહ જોઉં હું અહીંયા. એક તો પછી એકલમભાઈ તમને ખબર જ છે ને, જલ્દી આવે તો સારું, પાછું અંધાણું થાય છે. મોડું થવાનું મિત્રો એક જ કારણ છે કે મેં જે ભાઈબંધને કીધું હતું આવવાનું, એ અટાણે ભાઈ કામથી ને બહાર ગયો હતો, એટલે એને બીજાને એને તાત્કાલિકમાં અરેન્જ કરવો પડે ને, અટાણે એ કામ હોય તો આપને હા પાડે, એ બહુ વિશેષ કહેવાય આપણા માટે. ને અટાણે ડાયરેક્ટ તાત્કાલિક ભેગું ના થાય, કેમ કે અટાણે લગ્નગારો છે બધા એને કામ ધંધામાં હોય તો જરીક જોવું પડે. એક ગાડી નીકળી, મને લાગ્યું મારા ભાઈબંધ આવી ગયા. અરે રે, તો ચાલો મિત્રો લેટ્સ ગો. હવે ટાઈમ પાસ કરવાની ટાઈમ થતો જ નથી. હવે ફટાફટ મિત્રો તમે એને BTS જોઈ લ્યો, અને મિત્રો વિડીયોને કરી નાખો લાઈક ને ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ, કેમ કે આ છે ને રિસ્ક બહુ મોટું લઈ છે. આની પહેલાં મિત્રો મને વિચારતો હતો આમાં છે ને એક્સપેરિમેન્ટ વિડીયો એ કરવાનો આજથી 2 મહિના પહેલાં. ને મિત્રો મેં વિચાર્યું હતું મારા ભાઈબંધુ હારે કે રાતના 12 વાગે મિત્રો અમે લોકો અહીંયા આવશી. 2 થી 3 જણા હતા, હાઈ પાડી દીધી હતી. ફાઇનલી 1 અઠવાડિયું રાહ જોઈને અહીં બધું ધક 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 થતું હતું ને, તોય મનાવીને છેલ્લે ટાણું આવ્યું ને, પછી કે મારે ન થવું. એટલે બધા ભાઈ બીજા ભાઈબંધ ને બીજા ભાઈબંધ નક્કી કર્યું, બીજા હાવ બધા ભેગા થતા હોય એટલે બધું વાતું થતી હોય ને, એ લેવલની વાત છે એમાં. પછી રાતે હું દી બદલતો હોય ને 12 વાગે, એટલે હું બધાને એમ થાય કે દી બદલે ત્યાં જ ભાઈને જવું હોય ત્યાં, એટલે પછી કેન્સલ થઈ ગયો. કઈ વાંધો નહીં મિત્રો, બહુ જ હાન થઈ ગઈ છે, બહુ જ એટલે બહુ જ. ઓલા હજી ના આવ્યો. હવે તમે ફટાફટ BTS જોઈ લો, બાકી આજ તો વિડીયો બનાવ્યો કે જવું નથી. આ ભાઈ છે ને હિંમત જોડીને જ આવ્યો છે. હવે તો દિવસ ભાઈ નીકળી જાય ને મારા પાસે ટાઈમ મળે નહીં, કેમ કે હું કારખાને જવાનો માણસ રહ્યો. આજે હું આવી ગયો અમારા ગામની મોસ્ટ વોન્ટેડ ભૂતિયા જગ્યાએ. એકદમ મિત્રો હાંજ પડી ગઈ છે ને મિત્રો, હવે તો હાવ મને એમ થાય કે ફાટે છે. તો કઈ વાંધો નહીં, જે થાય આજ બાકી વિડીયો બનાવીને જાવો હોય, કેમ કે મિત્રો એમાં એવું છે ને ક્વોલિટી આવે ને વાંધો નથી આવતો. મિત્રો એમાં એવું છે ને કે મને ટાઈમ ના મળે, પછી કારખાને હોય 6 દિવસ સુધી ટાઈમ ના મળે, મારે પછી બધું આ સાઈડમાં ધંધો રહ્યો મેનેજ કરવો પડે. કેમ કે આમાં ભાઈ આપણે આગળ વધવું છે, તમે લાઈક કરી સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો, એટલે બહારથી બોલાવવું પડે. તમે જોવો ખાલી આમાં એવું બધું છે ને, કરી નાખો લાઈક ને જોઈ નાખો BTS. હવે બહુ ટાઈમ પાસ કરી નાખ્યો આપણે. એટલે ઘરના આવે તો સારું, ભાઈબંધો તમે બનાવો તો સારા જ બનાવજો, ટાઈમે પોગે એવા. બાકી હવા ના બનાવતા, રાહ જોડા રાખે ઘરના આવ હાલી જ નીકળાતી. આજે હું આવી ગયો અમારા ગામની મોસ્ટ વોન્ટેડ ભૂતિયા જગ્યાએ. તો મિત્રો ફાઇનલી આપણો વિડીયો શૂટ થઈ ગયો છે ને ભાઈ. ઓહો અરે રે ભાઈ, હા ભાઈ આ એક્સપેરિમેન્ટ ચેનલ તો હા થોડુંક માથે પડ્યો, થોડુંક બીક તો લાગતી હતી, તો બહુ વધારે વાંધો ના આવ્યો ભાઈ. ને જાય છે બધા ઘરે, કરે જા આવજો. જય જલારામ. કઈ વાંધો નહીં, હાલો આવજો. હું નીકળું જલ્દી ઘરે, કેમ કે અહીંયા હવે રેવાય એવું છે નહીં. હાલો હા, થેન્ક યુ. અટાણે ભાઈ રાતે આવ્યા, એ માટે આભાર કેવો પડે, બાકી એકલા એવા કામ નથી આ કરવું. તો હવે હું ફટાફટ નીકળું ઘર બાજુ. એ તો ગાડીમાં ગયા, મારે એકલું જવાનું હાલી. એ સુનસાન રસ્તાની અંદર છે વચ્ચેથી. ઓ ભાઈ લિટરલી એટલી અટાણે વિડીયો શૂટ કરી એટલી ફાટે ને તો વધારે કાંઈ બોલાતું નથી. ચાલો લેટ્સ ગો, વિડીયોને કરી નાખો લાઈક. ફાઇનલી મિત્રો અટાણે હું ઘરે પોગી ગયો, જમી લીધું મસ્ત મજાનું ને મસાલા પણ લઈ આવ્યો હોવ, અને બધું કામ પતી ગયું છે ને અટાણે રાતના વાગી ગયા છે 11:40, એટલે ઓલમોસ્ટ 11:30 જેવું થવા આવ્યું છે મિત્રો. તમને વિચાર આવતો હોય છે કે આ ડાયરેક્ટ ઘરે ક્યાંથી પોગી ગયો, વાંથી તો 8 વાગે નીકળ્યો હતો મિત્રો. વિડીયો મસ્ત મજાનો આપણો બની ગયો છે ને મિત્રો. આજ પહેલી ફરે મને એમ થાય છે કે ના આજ મેં નકો મિત્રો કઈ રજા હોતી ને તો મારું ભેગું થતું જ નહીં. આજ એવું થાય કે ના મેં ભાઈ જે વિચાર્યું હતું એ બધું થઈ ગયું છે. જો મિત્રો આજે આપણે 2 શોર્ટ બનાવ્યા છે, એમાંથી એક શોર્ટ મેં એને એડિટ કરીને અપલોડ કરી નાખ્યો,
અને 2 લોંગ આપણે વિડીયો વાત કરી હતી ઉતારવાની, 2 લોંગ અને 2 શોર્ટ આપણે મિત્રો એ 2 ચારે 4 ડન થઈ ગયા છે. તો આજે એમ થાય કે ના ટાણે ભાઈ આપણે પોગી જાય ને તો વાંધો ના આવે. એમાં આ ધંધો પાછો કંઈક એવો છે. તો બસ આ છે કંઈ આપણી જર્ની તો હજી ઘણી બધી બાકી છે. તો આજનો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો મસ્ત મજાની કોમેન્ટમાં તમે જણાવજો, અને વિડીયોને કરી નાખો લાઈક ને કરી નાખો સબસ્ક્રાઈબ ને. હવે હું જાઉં હું હુવા. હા તો કરી નાખો લાઈક ને, મજા આવી હોય તો કોમેન્ટ કરો, ના મજા આવી હોય તોય કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખો. બીજું વાંધો નહીં. હાલો હું તમને મળું બીજા નેક્સ્ટ વિડીયોમાં. આનાથી મસ્ત મજાનો વિડીયો લઈને હમણાં ફરી પાછો તમારો ભાઈ આવે છે. કીપ ઇટ, થોડોક સપોર્ટ દેખાડો યાર. બાય બાય, ટાટા, ચીલ.